સાયબર ફ્રોડ માટે બેંકની કિટ ભાડે લેતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। સુરતના અમરોલી કોસાડ આવાસમાં સ્ટાર પેલેસ રેસિડેન્સીના મકાન નંબર A504માં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। આવાસના ફ્લેટમાંથી પ્રવીણ ધંધાલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે। દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પાયે બેંકની પાસબુક અને એટીએમ સ્કેનર, સિમ કાર્ડ, મોબાઈલ સ્વાઇપિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા છે। અમરોલી કોસાડ આવાસમાં સ્ટાર પેલેસ રેસિડેન્સના મકાન નંબર 504માં બાતમીના આધારે દરોડો કરાયો હતો। આવાસના ફ્લેટમાંથી પ્રવીણ ધંધાલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી। દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પાયે બેંકની પાસબુક, એટીએમ સ્કેનર, સિમ કાર્ડ, મોબાઈલ સ્વાઇપિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા હતા। 155 બેંક એકાઉન્ટની બેંક કિટ તપાસ દરમિયાન રૂમમાંથી મળી આવી હતી। ત્યારે બેંક એકાઉન્ટ કિટ ભાડે મેળવવા માટે 1.75 લાખ રૂપિયા મળતા હતા, જેમાં 60,000 કમિશન લઈ 1,10,000 રૂપિયા બેંક એકાઉન્ટ હોલ્ડરને આપતો હતો। હાલ દુબઈ અને મૂળ મહારાષ્ટ્રના ઈસમ વિપુલ ઉર્ફે અંકિત કન્ટેન્ટમાં પકડાયેલા પ્રવીણ ધંધાલ અને 155 બેંક એકાઉન્ટમાં 45,39,39,159 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા। ઉપરાંત એકાઉન્ટો પર NCCRP પોર્ટલ પર સમગ્ર દેશભરમાં 432 ફરિયાદ નોંધાઈ હતી। આ ઈસમ રત્ન કલાકાર હતો અને નોકરી જતા બેરોજગાર બન્યો અને મહિના બેકાર રહ્યા બાદ ટેલિગ્રામના માધ્યમથી દુબઈના એજન્ટના સંપર્કમાં આવ્યો। સટ્ટો રમવા માટે ટેલિગ્રામ સર્ચ કરવા જતા બેંક કિટ ભાડે લેનાર ઈસમનો સંપર્ક થયો। ત્યારબાદ 1-2 બેંક કિટની લેવડ દેવડ દરમિયાન સારી આવક થતા પ્રવીણે છેલ્લા 2 વર્ષથી આ કામ સાથે જોડાઈ ગયો હતો। પોલીસે 30 મોબાઈલ, અલગ બેંકના 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમ કાર્ડ અને 54 સિમ કાર્ડના કવર, 7 રબર સ્ટેમ્પ, 2 મોબાઈલના બોક્સ અને 1 સ્વાઇપ મશીન, 1 ડાયરી તેમજ 35 QR કોડ જપ્ત કર્યા હતા। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર તપાસ કરતા મહારાષ્ટ્રમાં 46, ગુજરાતમાં 63, રાજસ્થાનમાં 17, પશ્ચિમ બંગાળમાં 20, ઉત્તર પ્રદેશમાં અને 40, હરિયાણામાં અને 13 દિલ્હીમાં, 24 લદ્દાખમાં, 1 મેઘાલયમાં, 1 ઉત્તરાખંડમાં અને 4 ઓડિશામાં, 5 જમ્મુ કાશ્મીરમાં, 1 બિહારમાં, 18 છત્તીસગઢમાં, 15 કર્ણાટકમાં, 36 મધ્યપ્રદેશમાં, 8 ગોવામાં, 1 આસામમાં, 1 તેલંગાણામાં, 41 કેરાલામાં, 14 તામિલનાડુમાં, 23 મણિપુરમાં, 1 પંજાબમાં, 30 ઝારખંડમાં, 4 દાદરા નગર હવેલીમાં, 1 અને આંધ્રપ્રદેશમાં 31 મળી કુલ 432 ફરિયાદ નોંધાઈ છે। આઈડીબીઆઈ, આઈડીએફસી, સ્મોલ ફિનકેર બેંકની સૌથી વધુ કિટ સામે આવી છે। માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી। એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટની શું કહેવાય આવાસમાં એક કોથળી મળી આવેલ અને આ કોથળીમાં તમામ બેંક એકાઉન્ટ અને કિટો હતા ઘણા બધા। તો એ મુજબ અમે લોકો જ્યારે કિટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150થી વધારે કિટો હતા અને એ તમામ કિટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કિટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કિટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ એકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે અને આ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે। એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાધલ, એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે। એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા। દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને 1,75,000 રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતો હતો। પ્રવીણભાઈ મૂળ બોટાદના રહેવાસી છે અને સુરતમાં 2 વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા। પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા વટ્ટાનું સર્ચ કરતો હતો તો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનો કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સએપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સએપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનો ડમી નામ એમ વિક્ટર અને કોબરા એમ કરીને ચાલે છે
અને એ વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું. અને પ્રવીણભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો, પછી જોબ છૂટી ગયો અને આ ધંધોમાં લાગી ગયા એ લોકો. અને એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની, તો એકચ્યુઅલી કેવાયસી માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને જીએસટી રજિસ્ટ્રેશન જોઈએ છે. તો એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરાવી શકીએ, તો એ કરે. પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું, કેડીનું નામનું, અને પછી એક બે મહિના સુધી એ લોકો ચલાવે. તો જ્યારે બ્રાન્ચવાળા આવે તપાસ માટે, તો એમને એમ લાગે કે સાચી છે, અને પછી જ્યારે કરંટ અકાઉન્ટો ખોલાવી લે અને કીટો તૈયાર થઈ જાય, પછી કંપની બંધ કરી દે અને પછી બીજા પંટરને અને બીજા પેન કાર્ડમાં બીજો કરંટ અકાઉન્ટ ખોલાવે. તો એવી રીતની પ્રથા ચાલે છે. એમાં શું છે કે જ્યારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો, તો બેઝિકલી કરંટ અકાઉન્ટ તમારા વ્યાપાર માટે હોય, અને જે વ્યાપારીઓ હોય એમને QR કોડ વગેરેની જરૂરિયાત હોય, તો એ તમામ કિટનો જ ભાગ છે કે ચેકબુક પણ મળે, પછી QR કોડ મળે, કાર્ડ સ્વાઇપિંગની મશીન મળે. આ તમામ જ્યારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો સાથે સાથે બેંકથી મળી જ જાય છે. અને હવે આ તપાસમાં સામે આવશે કે ખરેખર QR કોડની કંઈક ઉપયોગ હતી કે કેમ, કે ફક્ત સાયબર ક્રાઇમ ફ્રોડના જે પૈસા છે એને ગુમાવવા માટે આ તમામ અકાઉન્ટનો ઉપયોગ થયો છે. એમાં એકચ્યુઅલી કિટ સિવાય ઘણી બધી સાડીઓનો પણ જથ્થો હતો, અને એમાં એક કોથળીમાં તમામ કીટો મળી આવેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.